આ લોકો એક જાતની સજા પડી કે એ લોકોને ફાંસીની કે 100 કોઈ પણ એને સજા પડી, સજા પહેલા જો એના જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ. મારે આગળ પાછળ કાંઈ છે નહીં. નમસ્કાર દોસ્તો, રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે ઘટના બની છે તે ઘટના બહુ દુઃખદ છે. ઘણા પરિવારે પોતાના જુવાના દીકરાઓ આ ઘટનામાં ખોઈ દીધા છે અને ઘણાએ તો આખું પરિવાર જ ગુમાવી દીધું છે. તેમાંય તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો તે ભાઈએ પોતાના પરિવારના 8 સભ્યો આ ઘટનામાં ગુમાવી દીધા છે અને તે આ વિડીયોમાં એવું કહી રહ્યા છે કે જે કોઈ વ્યક્તિ આ ઘટના માટે જવાબદાર છે તેમને પોલીસે પકડી લીધા છે અને જો તેમને કડક સજા નહીં થાય અથવા તો સજા થયા બાદ તેમને જામીન મળશે તો તે આ જામીન પર આવેલા તે તમામ વ્યક્તિઓને જાનથી મારી નાખશે એવી ધમકી તેમને જાહેરમાં આપી છે. મિત્રો, ખરેખર આ ધમકી નથી, પણ જે વ્યક્તિએ પોતાનો આખો પરિવાર એક સાથે ગુમાવી દીધો હોય આ તેમની વેદના બોલી રહી છે. તો જુઓ આખો વિડીયો. બીજું, જો આ લોકો એક જાતની સજા પડી કે એ લોકોને ફાંસીની કે 100 કોઈ પણ એને સજા પડી, સજા પહેલા જો એના જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ. મારે આગળ પાછળ કાંઈ છે નહીં. હવે હતું એ મારું વયું ગયું છે. જો આ લોકો જામીન ઉપર છૂટ્યા એટલે હું એકને જીવતો નહીં. જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરેડ નથી થતી ને એમ આ કોઈની ઓળખ પરેડ હું નહીં થવા દઉં. કોઈ અધિકારી યારે કોઈ યારે હું સરકારને એટલું કહેવા માંગુ છું કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. નહીતર આ લોકો દર વખતે આવી રીતના એક દી મોરબીની પુલની ઘટના બને છે, એક દી બોટ ઊંધી વળી જાય છે, એક દી આવી રીતના ફાયર વળી જાય તો કોઈના દીકરા છે, કોઈના છોકરા છે, કોઈનું ફેમિલી છે, 5-5 જણા વયા જાય છે. છતાં એવી કઈ વસ્તુનું એક્શન લેવાતું નથી અને હવે સરકાર એક્શન ન લે તો હવે પબ્લિક એક્શન લેશે. હું તમને લઈને દેખાડીશ.